ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 જોઈ ગયા હતા. Now question number 7. At the time of dissolution, total asset of the firm are rupees 4 lakhs. Total assets means આપણે બેલેન્સ શીટ બનાવીએ તેમાં એસેટ સાઇડનો જે ટોટલ છે એ ટોટલ 4 લાખ રૂપીસ છે. ટોટલ assets 4 લાખ રૂપીસ. એટલે આપણે અસેટ સાઇડનો જે ટોટલ કરીએ એમાં બધું જ આવી જશે. લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, ડેપ્ટર, સ્ટોક, કેશ, બેંક બધું જ અંદર આવી જશે. આઉટ ઓફ ડેટ એટલે એની અંદરથી આ 4 લાખની અંદરથી 40% આર કરંટ અસેટ એટલે 40% કરંટ અસેટ્સ છે. એટલે રિમેનિંગ 60% છે એ ફિક્સ અસેટ. Because we learn in 11th standard there are two types of assets. First, real assets and fictitious assets. Real assets has two parts, current assets and fixed assets. So 40% is current assets. Now remaining 60% is fixed assets. એટલે આના બે પાર્ટ થશે. Current assets and fixed assets. 40% and 60%. 40% means 1,60,000 is current assets and 2,40,000 is fixed assets. When cash is included rupees 20,000. પાછું વાંચીએ. આઉટ ઓફ ધેટ 40% આર કરંટ અસેટ્સ વેર કેશ ઇઝ ઇન્ક્લુડ રૂપીસ 20,000. એટલે કરંટ અસેટ છે એના પાછા બે પાર્ટ થશે. આની અંદર 20,000 કેશ છે એટલે કેશ ઇઝ અ કરંટ અસેટ્સ એન્ડ સેકન્ડ પાર્ટ અધર કરંટ અસેટ્સ. 20,000 and 1,40,000. Okay. 120% of fixed assets are released. એટલે ફિક્સ અસેટ જે છે એ રિલીઝ થશે એની 120% વેલ્યુ એ રિલીઝ થશે. 80% આર રિયલાઇઝડ ફ્રોમ કરંટ અસેટ એટલે કરંટ અસેટ 80% રિલીઝ થશે. પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ. ઓકે. તો ઇન કેસ ઓફ ડિસોલ્યુશનની અંદર આપણે એની જર્નલ કરવાની છે, બરાબર. તો આ પાછું એક વખત આખું વાંચીએ. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ટોટલ અસેટ ઓફ ધ ફર્મ આર રૂપીસ 4 લાખ. એટલે ટોટલ અસેટ 4 લાખ છે. આઉટ ઓફ ધેટ 40% આર કરંટ અસેટ એટલે 40% is equal to 1,60,000 is current asset and 2,40,000 fixed assets. Where cash is included rupees 20,000 એટલે એની અંદર કેશ 20,000 છે એટલે રિમેનિંગ જે રહેશે અધર કરંટ અસેટ 1,40,000. ઓકે. હવે આ બધી વસ્તુ આપણે બેલેન્સ શીટની અંદર આ રીતે બતાવતા હોય. બેલેન્સ શીટ fixed assets, asset side. Fixed assets 2,40,000. કરંટ અસેટ છે એની અંદર બે પાર્ટ છે. કેશ 20,000 and other current assets 1,40,000. એટલે ટોટલ કરંટ અસેટ થઈ ગઈ 20,000, 1,40,000 and 2,40,000. 4 લાખ એસેટ થઈ ગઈ. એટલે આવી રીતના બેલેન્સ શીટની અંદર
ડિસ્ક્લોઝ થતું હોય. બરાબર, હવે આપણે જર્નલ લખવાની છે. અસેટ બેલેન્સ શીટની અંદર બાય ડિફોલ્ટ હોય એટલે પહેલા એને રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવાનું. બરાબર, નંબર ફર્સ્ટ, જર્નલ નંબર ફર્સ્ટ. ફિક્સ અસેટ છે એ ક્યાં આવશે? રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવશે. કેશ છે એ ક્યાં જશે? કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ જશે. અને અધર કરંટ અસેટ છે એ ક્યાં આવશે? રિયલાઇઝેશન અકાઉન્ટમાં આવશે. એટલે આ બંને અસેટ જે છે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવશે. એટલે એની જર્નલ થશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ફિક્સ્ડ assets account to current assets account. Fixed asset 2,40,000, current asset 1,40,000. $3,80,000. ઓકે, હવે કેશ ક્યાં જશે? કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ જશે. કેશની તો કોઈ જર્નલ થતી નથી. બરાબર, એટલે આની કોઈ જર્નલ આવશે નહીં. હવે શું આ બધું બંને અસેટ જે છે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ જતી રહે. હવે રિલીઝ થશે. 120% value of fixed assets are realized and 80% are realized from current assets. એટલે આ બંને રિલીઝ થશે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે અને કેશ અકાઉન્ટ ડેબિટ થશે. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ realization account. Cash account debit to realization account. Current assets. Current assets release 120% value. So is equal to 2,88,000. Fixed assets, current and fixed assets. Current assets 1,40,000 into 80%. So is equal to 1,12,000. Total release value 4 lakh rupees. Okay, now sum is over. Next, question number 8. Question number 8. Total asset of the firm are rupees 2 lakh, out of which 40% of are current assets, in bracket including cash of rupees 10,000. Book value is realized. Past journal entries. So first total assets. આવું આપણે કેમ કરવું પડે? બાયફર્ગેટ, because according to question number 6, ક્વેશ્ચન નંબર 6 ની અંદર બધી અસેટ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ એની વેલ્યુ ક્લિયરલી મેન્શન છે અને અંદર બધી અસેટની વેલ્યુ ક્લિયરલી મેન્શન નથી. એટલે આપણે આ એનાલિસિસ કરીને એની વેલ્યુ ક્લિયર કરીએ છીએ પછી આપણે એની જર્નલ લખીએ છીએ. તો ટોટલ અસેટ્સ રૂપીસ 2 લાખ. It has two parts: current assets and fixed assets. 40% and 60%. Fixed assets
ઇન્ક્લુડિંગ 10,000 રૂપીસ કેશ, એટલે આની કરંટ એસેટની અંદર બે પાર્ટ છે, એક કેશ એન્ડ સેકન્ડ વન અધર કરંટ એસેટ્સ. $10,000 એટલે 40% એટલે 80,000, 1,20,000. 10,000 એટલે 70,000 other current assets. Fixed assets value total 1,20,000. હવે આપણે જર્નલ લખીએ. Assets, there are three types of assets: cash, other current assets and fixed assets. Fixed assets and other current assets, debit side of realization account. So realization account debit to fixed assets account to current assets account. Fixed assets 1,20,000, current asset 70,000, 1,90,000. Okay. Number second, book value is realized, એટલે આ જે રિલીઝ થશે બુક વેલ્યુ જ રિલીઝ થશે. બંને એસેટ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ મૂકી એટલે રિલીઝ થશે, એટલે ક્રેડિટ સાઇડ કેશ અકાઉન્ટ, cash account debit to realization account. 1,20,000 plus 70,000 is equal to 1,90,000. Now sum is over. Question number 9. Pass journal entries of the firm in the case of dissolution. Number first, there are debtors of rupees 3 lakhs and creditors of rupees 1,80,000 at the time of dissolution of ફોર્મ. એટલે ફોર્મનું જ્યારે ડિસોલ્યુશન થયું ત્યારે બેલેન્સ શીટની અંદર ડેપ્ટર્સ 3 લાખ છે અને ક્રેડિટર્સ 1,80,000 છે. One partner has taken debtors 20% less than book value and accepted to pay creditors. એટલે જ્યારે ડિસોલ્યુશન થયું ત્યારે ડિસોલ્યુશનના ટાઈમે ડેપ્ટર્સ બેલેન્સ શીટની અંદર છે 3 lakhs એન્ડ ક્રેડિટર્સ 1,80,000. એટલે પહેલાં શું કરવું પડશે, ડેપ્ટર્સ ને ક્રેડિટર્સ જે બેલેન્સ શીટની અંદર છે એને આપણે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવું પડશે. હવે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવીએ તો બંનેની જર્નલ આપણે અલગ અલગ લખવી પડશે, ડેપ્ટર્સની પણ અલગ ને ક્રેડિટર્સની પણ. બિકોઝ ડેપ્ટર્સ એસેટ સાઇડ હોય એટલે એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે ને ક્રેડિટર્સ લાયબિલિટી સાઇડ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં એ ક્રેડિટ સાઇડ આવશે. આમાં શું છે, આ બંને અસેટ જે ખરી એ બંને સાથે જ લઈ આવ્યા, બંનેની સાથે જ જર્નલ લખી દીધી. બિકોઝ બંને અસેટ સાઇડ છે એટલે બંને રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ જ આવે. આમાં પણ ધારો કે ફિક્સ અસેટ સાઇડ હોય ને કરંટ અસેટ લાયબિલિટી સાઇડ હોય તો બંનેની જર્નલ આપણે અલગ અલગ લખવી પડે. તો પહેલાં આપણે ડેપ્ટર્સનું લઈએ, ડેપ્ટર્સનો કેસ લઈએ. ડેપ્ટર્સ એસેટ સાઇડ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. Account debit to debtors account 3 lakh. ઓકે, હવે એક કામ કરીએ, આને રિલીઝ પણ કરી દઈએ આપણે ડેપ્ટર્સ.
ડેપ્ટર્સ લઈ આવ્યા અને રિલીઝ પણ કરી દઈએ. શું લખેલું છે? રિલીઝ વન પાર્ટનર હેઝ ટેકન ડેપ્ટર્સ 20% લેસ ધેન બુક વેલ્યુ. એટલે હવે ડેપ્ટર્સ રિલીઝ થશે 20% લેસ એ રિલીઝ થશે ધેન બુક વેલ્યુ. એટલે બુક વેલ્યુ છે એના કરતાં 20% ઓછી કિંમતે રિલીઝ થશે. ડેપ્ટર્સ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લાવ્યા એટલે રિલીઝ થશે એટલે ક્રેડિટ સાઇડ. બરાબર. નેમ ઓફ પાર્ટનર ઇઝ મેન્શન. સો પાર્ટનર્સ capital account debit to realization account 3 lakhs minus 20%. So release value 2,40,000. એટલે ડેપ્ટર્સનું પતી ગયું. ડેપ્ટર્સ જે ડિસોલ્યુશનના ટાઈમે જે બેલેન્સ શીટની અંદર હતા એને આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવ્યા ડેબિટ સાઇડ અને પછી આપણે એને રિલીઝ કરી દીધા. ઓકે. હવે ક્રેડિટર્સ. ક્રેડિટર્સ પણ બેલેન્સ શીટની અંદર છે એટલે પહેલાં એને રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવીએ. ક્રેડિટર્સ કઈ સાઈડ હોય? રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર ક્રેડિટર્સ લાયબિલિટી સાઈડ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે. એટલે ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 1,80,000. હવે એ જે રિલીઝ થશે એની એન્ટ્રી one partner has taken debtors 20% less than book value and accept to pay creditors. એટલે ક્રેડિટર્સને પે કરવાનું પણ પાર્ટનર્સ જ એક્સેપ્ટ કરે છે. એટલે હવે ક્રેડિટર્સ રિલીઝ થશે. ક્રેડિટર્સ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ એટલે ક્રેડિટ સાઈડ છે એટલે રિલીઝ થશે એટલે ડેબિટ સાઈડ. Realization account debit to partners capital account 1,80,000. Now transaction is over. Next, one partner has accepted responsibility to undertake dissolution procedure. In the return of it, decided to pay remuneration of ₹20,000 on account of expense firm has paid him ₹15,000. એટલે એક પાર્ટનર છે, one partner has accepted to responsibility to undertake dissolution procedure. એટલે ડિસોલ્યુશન પ્રોસિજર છે એ આખી એ પતાવવાની રિસ્પોન્સિબિલિટી લે છે. હવે એના માટે પાર્ટનરશિપ ફોર્મ છે એ ડિસાઇડ કરે છે અને રેમ્યુનરેશન એટલે એને મહેનતાણું ₹20,000 આપવાનું છે. એની અંદરથી ₹15,000 એને આપી દેવામાં આવે. તો આપણે જે પાર્ટનર્સનું જે રેમ્યુનરેશન છે એ એક્સપેન્સ છે એટલે બેલેન્સ શીટની અંદર નહીં મળે. બરાબર છે. એટલે બેલેન્સ શીટની અંદરથી રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવાની કોઈ એન્ટ્રી થતી નથી. બરાબર. ડાયરેક્ટ એનો એક્સપેન્સ જે છે એની એન્ટ્રી થશે. હવે એક્સપેન્સમાં શું છે? 20,000 એને આપવાનું કમિટમેન્ટ થયું એટલે 15,000 આપણે આપીએ છીએ એટલે 20,000માં 15,000 પેઇડ છે, 5,000 અનપેઇડ છે. એટલે આપણે પેઇડ ને અનપેઇડ બંનેની જર્નલ અલગ અલગ કરીએ. નંબર સેકન્ડ, ફર્સ્ટ આપણે આ એક્સપેન્સ છે. બરાબર. એક્સપેન્સ ક્યાં લખીએ આપણે? P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. હિયર રિયલાઇઝેશન ઇઝ account is like P&L account. So debit side of realization account હવે એની અંદર પેઇડ ને અનપેઇડ બંને જ લખતા હોય આપણે.
બરાબર ને? લાઈક ફાઇનલ અકાઉન્ટ બનાવે ત્યારે પેઇડ સેલરી પ્લસ અનપેઇડ સેલરી બંને જ લખતા હોય. એટલે ટોટલ રેમ્યુનરેશન છે 20,000 એ પહેલાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં લખી દઈએ ડેબિટ સાઇડ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ capital account 20,000. 20,000. ઓકે. સેકન્ડ, હવે એની અંદરથી આપણે શું કરીએ, પેલા 20,000 એને પેઇડ કરવાના છે, બરાબર ને? પાર્ટનર્સ એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે એની અંદરથી 15,000 પેઇડ કરીએ. પેઇડ એટલે કેશ આઉટ થશે, એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે. To cash account 20,000. ઓકે. હવે આ છે ને, આને આ સમ પતી ગયો અને બીજી રીતે બી થાય સેટ. બીજી રીત કેવી રીતે કે 20,000 રેમ્યુનરેશન આપવાનું છે એને, એમાંથી 15,000 આપણે પેઇડ કરી દીધું છે, એટલે 5,000 બાકી છે. તો પહેલાં પેઇડ કરી દીધું એની જર્નલ લખીએ. પેઇડ કરીએ આપણે તો શું થશે, એની જર્નલ શું થશે, પેઇડ કરીએ એટલે એક્સપેન્સ થશે. એક્સપેન્સ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે, એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. સોરી, અહીંયા ભૂલ થઈ, 15,000. બરાબર. હવે એમાંથી 5,000 અનપેઇડ રહ્યા, બરાબર, અનપેઇડ ટુ પાર્ટનર્સ. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 5,000. ત્રીજી રીતે પણ લખાય, પણ એની અત્યારે જરૂરિયાત છે નહીં. આ બંને જર્નલ જે છે બંનેનો મિનિંગ સરખો જ નીકળશે. જો આમાં રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 15,000 પ્લસ 5,000, સો ટોટલ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટેડ બાય 20,000 ટુ કેશ અકાઉન્ટ 15,000 ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 5,000. હવે આ જર્નલને મર્જ કરીએ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટેડ બાય 20,000 ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 20,000 ક્રેડિટ and 15,000 debit. So 5,000 credit balance to partners capital account to cash account 15,000. બંનેનો મિનિંગ પાછો એક જ થઈ જશે. જો બરાબર, એટલે તમને જે કમ્ફર્ટ લાગે એ લખવાનું. હવે આ બંનેમાં આપણે બંને ઓપ્શનમાં બબ્બે જર્નલ લખેલી છે. થર્ડ ઓપ્શનમાં તમારે એક જ જર્નલ લખવી હોય તો એ પણ લખી શકાય. 20,000 એક્સપેન્સ થયો, બરાબર, એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટેડ બાય 20,000 ટુ 15,000 કેશની અંદર પેઇડ કરીએ, એટલે કેશ અકાઉન્ટ 5,000 રિમેનિંગ રહે, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એટલે એક જ જર્નલ બનાવી દેવાની. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ કેશ અકાઉન્ટ 15,000 ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 5,000. પતી ગયું. બબ્બે જર્નલ લખવી પડે જ નહીં. આગળ નંબર 3. આફ્ટર મેકિંગ પેમેન્ટ ઓફ ઓલ લાયબિલિટીઝ એન્ડ લોન ઓફ પાર્ટનર્સ ઓફ ફર્મ, surplus of assets is rupees 1,50,000. The profit and loss sharing ratio of partner X, Y and Z are 5:3:2. શું છે લખેલું જો, આફ્ટર મેકિંગ પેમેન્ટ ઓફ ઓલ લાયબિલિટી, એટલે પેમેન્ટ ઓફ ઓલ લાયબિલિટી એન્ડ પાર્ટનર્સ લોન ઓફ ફર્મ, સરપ્લસ ઓફ અસેટ્સ ઇઝ રૂપીઝ 1,50,000. જ્યારે આપણે ડિસોલ્યુશન થાય ત્યારે આપણે લિક્વિડેટરને બધી અસેટ્સ ને લાયબિલિટી બધી હેન્ડઓવર કરી દઈએ. હવે અસેટ્સનું સેલ કરશે ને એની અંદરથી જે ઇન્કમ થશે એની અંદરથી લાયબિલિટીનું પેમેન્ટ કરશે. હવે હવે એસેટ વેચીને લાયબિલિટીનું પેમેન્ટ કર્યું, લાયબિલિટી લાઈક ઓલ લાયબિલિટી એન્ડ પાર્ટનર્સ લોન, આ બધું પેમેન્ટ કરી દીધું પછી એની પાસે અસેટ્સની જે વેલ્યુ આવેલી છે એમાંથી 1,50,000 રૂપીસ રહી છે, તો એ શું થશે, પ્રોફિટ થશે.
પ્રોફિટ આપણે શું કરીએ, પાર્ટનર્સને શેર કરી દઈએ. એટલે આ જે આપેલું છે ને એ કયું રિયલાઇઝેશન અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ ત્યારે 1,50,000 સરપ્લસ અમાઉન્ટ ઓફ અસેટ્સ, એટલે ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે એ આપણે પાર્ટનર્સને શેર કરીએ એટલે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે. હવે એક જ જર્નલ થશે આની. Account debit to name of partners is mentioned X capital account to partners Z 1,50,000 share between 3 partners 5:3. પતી ગયો આસો. Number 4. On due payment of ₹35,000, unrecorded furniture of ₹20,000 given to Manish. The remaining amount is paid in cash. એટલે ડ્યુ અમાઉન્ટ એટલે આપણે 35,000 રૂપિયા મનીષને આપવાના બાકી હતા. અનરેકોર્ડેડ ફર્નિચર એટલે આપણા માટે નકામું ફર્નિચર છે, ઉધઈ લાગી ગયેલી છે, ખરાબ થઈ ગયેલી છે એટલે આપણે એને કાઢી નાખેલું છે, એને આપણે બેલેન્સ શીટની અંદર લીધેલું જ નથી, ગણતરીમાં લીધેલું જ નથી. હવે એ મનીષ લઈ લે બરાબર ને, 20,000 એના અંદરથી કાઢી લે તો એ 20,000નો કેસ બરાબર જ પતી જાય. રિમેનિંગ 50,000 જે છે એ પેઇડ ઇન કેશ, એટલે 35,000માંથી 20,000 તો એ અનરેકોર્ડેડ ફર્નિચર છે એમ લઈ લેશે એટલે એના 20,000 તો ચૂકવાઈ ગયા બરાબર. એટલે ફર્નિચર આપણે બિઝનેસની અંદર લાવીએ પણ નહીં અને પેલાનું પેમેન્ટ બતાવીએ પણ નહીં એટલે બરાબર પતી ગયું. 15,000 પેઇડ ઇન કેશ એટલે આપણે એને કેશની અંદર પેઇડ કરી દઈએ. તો એની આપણે જર્નલ લખીએ તો શું લખીએ જર્નલ, રિયલાઇઝેશન અકાઉન્ટ એક્સપેન્સ થશે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. $15,000. હવે આ ચેપ્ટરની અંદર જે જર્નલો આવે છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ બધી એક્સરસાઇઝ પૂરી થઈ. આપણે આ 9 કે 10 એક્સરસાઇઝ કરી એની અંદરથી જ એક્ઝામમાં 100% આવશે 8 માર્કનું વેટેજ. એટલે મંડે સુધીમાં આ જેટલું જર્નલ જેટલા 9 ક્વેશ્ચન કરાવ્યા છે એટલા બધા તમારે રિફર પાછા કરવાના. નહીં સમજ પડે તો રવિવારે સાંજ સુધીમાં મને જણાવવાનું, પૂછી લેવાનું, ક્લિયર કરી દેવાનું બરાબર છે. અને ક્વેશ્ચન નંબર 5 જે છે આની અંદર એ તમારે પ્રેક્ટિસ કરવાનો. ટેક્સ્ટ બુકની અંદર ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 આ બંને છે ને ટોટલ 20 જેટલા ટ્રાન્ઝેક્શનો છે એની જર્નલ તમારે એક જ ટાઈમે બનાવવાની છે. અને એ કરતી વખતે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ફોન કરવાનો, પણ આટલું ક્લિયર થઈ જવું જોઈએ બરાબર. હોમવર્ક એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6. હવે આની અંદરથી એક 3 માર્કનું કદાચ કોઈક વખત થિયરીના ફોર્મમાં આવે છે, એક ક્વેશ્ચન થિયરીના ફોર્મમાં, તો એ તમને કાલે કરી દેશું એટલે કાલે આ પતી જાય. મંડેથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું, પાર્ટ 2 બરાબર છે. ઓકે.